सेतु संस्था के माध्यम से वडोदरा में डॉक्टर्स की नेशनल लेवल की कॉन्फ्रेंस का आयोजन हुआ था, जिस दौरान इंश्योरेंस प्रोवाइडर्स भी मौजूद रहे थे और इस दौरान एक विशेष चर्चा सत्र का भी आयोजन हुआ था। मेडिकल कॉलेज ऑडिटोरियम पर आज हेल्थ केयर समिट ऑफ इंडिया 2025 का आयोजन हुआ। द पावर ऑफ सिनर्जी कमिंग टुगेदर ऑफ हेल्थ केयर एंड हेल्थ इंश्योरेंसेस के थीम पर यह आयोजन हुआ था। दरअसल अस्पताल में इलाज लेने वाले मरीजों को इंश्योरेंस कंपनी में से पैसे हासिल करते वक्त जो समस्याएं खड़ी होती है, उसका निकाल लाने के उद्देश्य के साथ साल 2002-03 में टीपी के तहत अस्पतालों के मुद्दे को लेकर और सभी समस्याओं को सुलझाने के हेतु सेतु यानी कि मरीज और डॉक्टर्स को जोड़ने वाले सेतु के तहत सेतु संस्था की स्थापना डॉक्टर कृतेश शाह की ओर से की गई थी। वडोदरा में से शुरू हुए इस एसोसिएशन की बॉडी बनी और इस वक्त वो राष्ट्रीय कक्षा का एक फेडरेशन बन गया है, जिसके तहत वडोदरा में देश भर के हेल्थ केयर प्रोवाइडर्स आज इकट्ठा हुए थे। दरअसल डॉक्टर्स की नेशनल लेवल की कॉन्फ्रेंस का आज आयोजन हुआ था, जिस दौरान विभिन्न एक्सपर्ट डॉक्टर्स की ओर से अपने मंतव्यों की पेशकश कर चर्चाएं की थी। समिट में 500 बेड की अस्पताल से लेकर 5 बेड की अस्पताल के सभी डॉक्टर्स आए थे। मरीजों को अच्छे से अच्छा इलाज कम खर्चे में किस तरीके से मिल सके, इस बारे में इस दौरान चर्चाएं की गई थी। तब आपको बता दें कि इस कार्यक्रम में 400 से ज़्यादा एक्सपर्ट डॉक्टर्स और 50 से ज़्यादा मशहूर इंश्योरेंस प्रोवाइडर्स भी मौजूद रहे थे। इस दौरान उनके बीच भी विशेष चर्चा सत्र का आयोजन हुआ था। આજે વડોદરા સેતુ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કર્યો છે કે જેમાં ઇન્સ્યોરન્સ કંપનીઝ, હોસ્પિટલ્સ, ડૉક્ટર્સ અને ટીપીએસ એ બધા લોકો ભેગા થઈ અને આ સેક્ટરના બધા પ્રશ્નોની ચર્ચા કરે અને દરેક જણના પોતાના ચેલેન્જીસ હોય એને એડ્રેસ કરે એકબીજા સાથે કોઓર્ડિનેશનથી, જેથી કરીને પેશન્ટ માટે સારામાં સારો અનુભવ હોસ્પિટલમાં રહે અને જ્યારે ઇન્સ્યોરન્સ હોય અને છતાં પણ ઘણીવાર કેશલેસ ના થાય ત્યારે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે। એમાં દરેક સ્ટેક હોલ્ડરના પોતપોતાના ચેલેન્જીસ છે જેને એડ્રેસ કરવા માટે, બધા પ્રશ્નોની ચર્ચા કરવા માટે અને એ પ્રશ્નોમાંનું શું નિરાકરણ લાવી શકે એના માટે આ એક યુનિક ઇવેન્ટ છે અને આખા દેશમાં આ પ્રકારની પહેલી ઇવેન્ટ થઈ રહી છે જે સેતુના નેજા હેઠળ થઈ ગઈ છે અને અમને આશા છે કે આના દ્વારા દરેક સ્ટેક હોલ્ડર, ઇન્સ્યોરન્સ કંપની, ઇન્સ્યોરન્સ એડમિનિસ્ટ્રેટર્સ, હોસ્પિટલ અને ડૉક્ટર્સ પેશન્ટ સેન્ટ્રિક એટીટ્યૂડ સાથે દર્દીને સારી રીતે એ થઈ શકે એના માટે પ્રયત્ન કરશે। સેતુ સંસ્થા 2006માં ચાલુ કરી હતી અને એ અમારા બધા કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ અને હોસ્પિટલોનું વડોદરાનું એસોસિએશન છે, જેમાંથી હવે અમે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની પ્રગતિ કરી અને ફેડરેશન પણ બનાવેલ છે। સેતુનું કોઈ ફૂલ ફોર્મ નથી। સેતુ એટલે એક જાતનો બ્રિજ। અમે પેશન્ટ માટે, પેશન્ટના હિત માટે, પેશન્ટને સારા થવા માટે કેટલું સરસ રીતે હોસ્પિટલ, ડૉક્ટર્સ, ઇન્સ્યોરન્સ, ટીપીએ બધા વચ્ચે સંકલન કરી એક સેતુ સાધી અને આગળ કામ કરી શકીએ એ પ્રમાણે અમારો આ કાર્યક્રમ રાખેલ છે। આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી 19 રાજ્યોમાંથી બધા જ રિપ્રેઝેન્ટેટિવ આવ્યા છે। બધી ઇન્સ્યોરન્સ કંપનીના, ટીપીએના અને અમારા ડૉક્ટર્સના મોટી મોટી હોસ્પિટલો, અમદાવાદની એપોલો હોસ્પિટલ, ઝાયડસ હોસ્પિટલ, વડોદરાની તો કોઈ જ મલ્ટી સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બાકી નથી। આશરે 700 લોકોનો સમાવેશ કરેલ છે અને આ જ વસ્તુ એક પેશન્ટના સારા માટે અમે શું કામ કરી શકીએ અને સમાજને સારું ઉદાહરણ પૂરું પાડી શકીએ। પેશન્ટની સારવાર સૌથી ઓછા ખર્ચે, ઉત્તમ અદ્યતન સાધનોથી અને પેશન્ટની સાથે એકદમ સારા વ્યવહારથી કઈ રીતે અમે આગળ વધારી શકીએ એનું જ આ મહામંથન હતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।